ભગવાન આપણે કહીએ ને ષટ ધર્મ યુક્ત છે, ષટ ઐશ્વર્ય ભગવાનમાં છે. ષટ ધર્મ એટલે કયા? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ધર્મોને કહેવાય ભગ, અને ભગને જે ધારણ કરે એને કહેવાય ભગવાન. એટલે ભગવાન ષટ ધર્મ વાળા છે, ષટગુણ સંપન્ન આપણે કહીએ છીએ ને, અમારા પ્રભુ તો ષટગુણ સંપન્ન છે, 6 ગુણોથી સંપન્ન છે. એટલે કીર્તનોમાં છગન મગન પ્યારે લાલ કી જીએ કલેવા, આપણે કે આ છગન મગન ઠાકોરજીનું નામ છે કે હા, છગન એટલે 6 ગુણમાં જે મગન છે એ છગન મગન છે. હાલોલમાં તો છગનલાલજી બિરાજે છે. હાલોલના કોઈ વૈષ્ણવ તો ઠાકોરજીનું નામ જ છગનમનલાલની હવેલી ત્યાં બિરાજે છે. આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં આવે છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા. તો 6 ગુણ જે પરમાત્મામાં છે ને એને કારણે ભગવાન ઐશ્વર્ય એટલે એનું શાસન, ઈશ શાસને મતે, વીર્ય એના જેવો બળવાન કોઈ નથી, યશ એનો યશ સર્વત્ર ફેલાયેલો છે, જ્ઞાન એ સર્વજ્ઞ છે, અને શ્રી લક્ષ્મીજી તો ચરણોની દાસી છે, છતાંય વૈરાગ્ય બધું હોવા છતાં પ્રભુ કશામાં આસક્ત નથી. તો આ ષટગુણ પરમાત્માની અંદર બિરાજમાન છે. 6 ની વાત કરો તો આખો સેવાક્રમ જે વર્ષોત્સવનો ક્રમ છે તો એમ કે ષટ ઋતુ આપણે ત્યાં છે, 6 ઋતુઓ છે: ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત. આપણે ત્યાં 6 ઋતુઓ છે ને. કટ ઋતુ રહત સદા લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે. આપણે તો પદ સાહિત્યમાં કહીએ ગિરિરાજજીની ભીતર નિત્ય 6 ઋતુ બિરાજમાન છે, અને 6 ઋતુ ઠાકોરજીની સેવા કરવા માટે સખી બનીને આવે છે. અને એટલા માટે ષટ ઋતુ એટલે આપણે ત્યાં નિત્યનો સેવાક્રમ અને વર્ષોત્સવનો સેવાક્રમ, જેવી ઋતુ આવે એ પ્રકારે આપણો રાગ, ભોગ અને શૃંગાર થઈ જાય. અને એટલા માટે ષટ ઋતુની આપણે ત્યાં મહત્તા છે. એમ જ ષટ રસ ભોજન સાહિત્યમાં એની પણ ચર્ચા આપણે ત્યાં છે કે 6 પ્રકારના રસો શાસ્ત્રોમાં બતાવ્યા છે. એ રીતે મહાપ્રભુજીએ 6 પ્રકારની શરણાગતિ બતાવી છે. અનુકૂલ સંકલ્પ, પ્રતિકૂલ વિસર્જનમ, કરિષ્યતિ વિશ્વાસો, ભર્તૃત્વે વર્ણમ યથા, આત્મનૈવેદ્ય કાર્પણ્ય, ષડવિધા શરણાગતિ. 6 પ્રકારની શરણાગતિની ચર્ચા મહાપ્રભુજી કરે છે. અને એ પણ એટલું અદભુત છે કઈ રીતે આપણી શરણાગતિ દ્રઢ થાય અને કેવા વિચારધારાથી શરણાગત થવાય. અનુકૂલ સંકલ્પ, પ્રભુ જે પ્રભુને જે ગમે છે એને સ્વીકારતા જાઓ, પ્રભુને નથી ગમતું એનો ત્યાગ કરો. પ્રતિકૂલ વિસર્જનમ, કરિષ્યતિ તે વિશ્વાસો, રક્ષિષ્યતિ તે વિશ્વાસો, મારું એ સગળું કરશે એવો વિશ્વાસ. અવિશ્વાસો ન કર્તવ્ય. મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે કે વૈષ્ણવ ક્યારે પણ ઠાકોરજી પર અવિશ્વાસ ન કરે. સમજ ન પડે તો બુદ્ધિને ઉત્તમ કરવા જવાય, ભગવાનને નાના ન ગણાય. આપણે શું કહીએ, સમજ ન પડે તો આપણી બુદ્ધિને મોટી કરાય. આપણે તો ભગવાનને નાના કરવાની કોશિશ કરીએ કે પ્રભુમાં જ સામર્થ્ય નથી. આપણે તો એમ જોઈએ છે અરે ના, આપણી સમજ નાની છે. અને એટલા માટે આપણે કોઈ ચોપડી ન સમજાય તો એમાં ચોપડીનો વાંક કે આપણી બુદ્ધિનો વાંક. આપણે લોકો શું ગ્રંથ આવું કરીએ, આ તો કઈ સમજમાં આવે એવું જ નથી. બસ સમજમાં ના આવે એમાં ગ્રંથનો વાંક નથી, આપણી બુદ્ધિનો વાંક છે કે આપણે સમજી નથી શકતા. એમ કહેવાય કે મારી સમજ નાની છે, મને સમજમાં નથી આવતું. આપણે તો પેલાને બાળી જોડીને મૂકી દઈએ કબાટમાં કે આ તો સમજાય એવું નથી. તો એ વાંક ગ્રંથોનો નથી હોતો. એમ જ ઘણીવાર ભગવાન પણ સમજમાં ના આવે, વાંક આપણી બુદ્ધિનો હોય છે, ભગવાનનો નથી હોતો. કારણ કે તમારા ધાર્યા પ્રમાણે ચાલે એવો છે નહીં. આપણે તો શું ભગવાનને જોઈએ છે, પાછું એવો જોઈએ છે કે હું ઈચ્છું ને હું કહું એમ જ ચાલે. તો એવો ભગવાન તો આ દુનિયામાં નથી. ભગવાન પ્રમાણે આપણે ચાલવું પડે. ઘણા લોકો કે આ ઠાકોરજી અમારા ઘરે પ્રગટ થઈ જાય, એને સાચવી શકો એમ છો ખરા? એ તો એવો નટકટ છે, તો બાજુ પાડોશીમાં ઘૂસી જશે, એના ઘરમાં ફ્રીજ ખોલીને બધું માખણ ખાઈ જશે, તો એ તો મને શું કરી નાખશે કે આ તમારો છોકરો આવીને અમારે ત્યાં બધું લઈ જાય. તો પ્રભુ જેવા છે ને, જે રીતે બિરાજે છે એ બધું ઉત્તમ જ છે. આપણે પ્રગટ પ્રભુને સાચવી શકીએ એવાય નથી. એટલે 7 તાળના ઊંચા મથુરાધીશ પ્રગટ થયા. મહાપ્રભુજી કહ્યું કે આ કલિયુગમાં આવા સ્વરૂપની કોણ સેવા કરી શકે? ભુજમાં બિરાજો એવા થઈ જાવ તો સેવા કરી, અને એવા થઈ ગયા. તો ષટ ધર્મ પ્રભુમાં બિરાજમાન છે, ષટ ઋતુ છે, ષટ રસ છે, 6 પ્રકારની શરણાગતિ છે. રક્ષિષ્યતિ વિશ્વાસ, કર્તૃત્વે વર્ણમ યથા, ભર્તૃત્વે વર્ણમ યથા એ આપણો ભરતા છે, અને કાર્પણ્ય એટલે દીનતા. આમ 6 પ્રકારની શરણાગતિ. અને છઠ તમે એમ જોવા જાવ તો તિથિ પ્રમાણે પણ જો આંકડો જોઈએ છઠનો, તો સૌથી પહેલો તો ચૈત્ર સુદ છઠ, શ્રી યમુનાજીનો ઉત્સવ આવે. અને આપણે શ્રી યમુનાજીનો પ્રાગટ્ય દિવસ એવો ભાવાત્મક માનીએ છીએ. અને એ રીતે પ્રમાણે તિથિ આંક પ્રમાણે જોવા જાવ તો એવી ઘણી છઠની તિથિઓ આવે જેને આપણે ઉજવીએ છીએ. કસુંબા છઠ, અનુરાગનો દિવસ, પ્રેમનો દિવસ, બધું લાલ રંગ અનુરાગમાં રંગાયેલું હોય, અને એ દિવસથી પ્રેમની જાણે નૂતન શરૂઆત થઈ હોય એવું શ્રાવણ મહિનામાં આ કસુંબા છઠ આવે. તો એવી છઠોની પણ ચર્ચા આપણે કરી શકીએ. પણ અંકગણિત છે ને, એ પણ આંકડાઓ છે તિથિઓ પણ.
તો એવી છઠ અનેક પ્રકારની છે જે આપણે મનાવીએ છીએ. તો છઠની આગળ હવે જો જઈએ તો આવે છે આંક 7, અને આ 7 તો એટલો બધો એનો પ્રયોગ આ 7 અંકનો એ હિન્દુ ધર્મ હોય કે આપણા પુષ્ટિ માર્ગ હોય અનેક પ્રકારથી કર્યો. આપણે જો 7ની ચર્ચા કરીએ તો ઘણા બધા પ્રકાર. સૌથી પહેલા તો ગુસાઈજીના લાલજી 7, પછી એમના માથે બિરાજતા સ્વરૂપો 7, શ્રીનાથજી બાવાની માથે બિરાજતી ધજાઓ 7 રંગ, 7 મેઘધનુષના રંગો. અરે ગિરિરાજજીની પરિક્રમા કરો તો એમાં 7 કોષની પરિક્રમા કરી, 7 કોષ પરિક્રમા કીધે. તો એવા 7ની તો ઘણી બધી આપણે ચર્ચાઓ અનેક પ્રકારથી 7 પુરીઓ છે, 7 સમુદ્રો છે, 7 ખંડ છે, એમ 7 વાર છે આપણા અઠવાડિયાના. તમે 7ના અંકની તો અનેક પ્રકારથી આપણે ચર્ચા કરી શકીએ એમ છે. અને તિથિ પ્રમાણે પણ જોવા જાવ તો મહાવત સાતમ શ્રીનાથજીનો પાટોત્સવ, માક્ષર સુદ સાતમ ગોકુલનાથજીનો પાટોત્સવ. એમ તમે સાતમ જોવા જાવ તો પણ ઘણી બધા પ્રકારની સાતમ એ પણ અંક જ છે. તો 7નું આંક તો વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં, કારણ ષટ ધર્મ અને છઠ્ઠું ધર્મી એમ કરીને 7 થાય છે. એટલા માટે વિશેષ રૂપે 7નો અંક, જેમ વેણુમાં પણ તમે જોવા જાવ તો 6 બિંદુ અને 7મું એટલે આખું વેણુ રૂપ વલ્લભકુલનો પરિવાર, ગુસાઈજીનો પરિવાર, કારણ કે એ આખું એની પણ ચર્ચા આપણે ત્યાં કરવામાં આવી છે. ધર્મી રૂપ અને 6 ધર્મ રૂપ, અને એટલા માટે 7નો આંક વિશેષ રૂપે કહેવાય છે. કારણ કે અહીંયા કેવલ ધર્મ નથી, અહીંયા ધર્મી પોતે પણ છે. અને એટલા માટે 7ના આંકને પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે ગાવામાં આવ્યો છે. આગળ જો વિચારવા જઈએ તો 7ની આગળ અંક આવે 8, અને 8ના આંકની પણ એવી જ પ્રકારની ચર્ચાઓ અનેક પ્રકારથી. સૌથી પહેલા જો તો શ્રી યમુનાજીની અષ્ટ સિદ્ધિઓ, સકલ સિદ્ધિ હેતુ મુદા, 8 પ્રકારના ઐશ્વર્યોની ચર્ચા યમુનાષ્ટકમાં કરવામાં આવી કે 8 શ્લોકમાં 8 પ્રકારના ઐશ્વર્યોની ચર્ચા થઈ છે. અને શ્રી યમુનાજી 8 પ્રકારની સિદ્ધિઓના દાન, 4 સંયોગાત્મક અને 4 વિપ્રયોગાત્મક. શ્રી ગુસાઈજીની આદિની ટીકાઓમાં એની ઘણી બધી વિસ્તારથી ચર્ચા છે. પણ આપણે બધા જાણીએ છીએ કે શ્રી યમુનાજી સર્વ સિદ્ધિના દાતા છે. તો 8 પ્રકારની સિદ્ધિઓ જે ગણાવી છે, સંયોગાત્મક એટલે સંયોગ સમયની અને વિપ્રયોગ સમયની, 8 પ્રકારની સિદ્ધિની દાન શ્રી યમુનાજી કરે છે. 8નો જો આંક કહું તો આપણને 1.25 મહિનાના થયા અને ખોળામાં લઈને વલ્લભકુલ પાસે લઈ ગયા, અને એમણે કાનમાં અષ્ટાક્ષર મંત્ર આપણને કહ્યો. 8 આંકનો મંત્ર, જે સૌથી પહેલા મંત્રની આપણને દીક્ષા થાય છે, એ 8નો આંકડો આપણી સાથે સૌથી પહેલો જોડાય છે. જ્યારે પણ આપણે જઈએ છીએ 1.25 મહિનાના હજી નાના હોઈએ અને વલ્લભકુલ ગામમાં બિરાજતા હોય એટલે ગોદમાં બેસાડીને આપણને લઈ જવામાં આવે કે આને નામ નિવેદન કરો. એટલે 8નો આંક આપણી સાથે પહેલા જોડાય છે. અને એ આંક શ્રી કૃષ્ણ શરણમ મમ, આ 8 અક્ષરનો અષ્ટાક્ષર મંત્ર આપણને કહેવાય છે. તો એ રીતે પણ 8 છે. અષ્ટ સખાઓ આપણા 8, જે ઠાકોરજીની આગળ કીર્તન કરે છે, આખું કીર્તન સાહિત્ય જેને પ્રદાન કર્યું છે, એ પણ 8નો આંક એ છે અષ્ટ સખા. 4 સેવક મહાપ્રભુજીના, 4 ગુસાઈજીના. બહુ એમની ચર્ચા તો નહીં કરું, પણ ટૂંકમાં બધો તમને પરિચય મારે કરાવો છે. અને એટલે 8 અષ્ટ સખા. એ રીતે ઠાકોરજીની અષ્ટયામ સેવા, 8 દર્શન આપણે કરીએ છીએ, મંગળાથી લઈ અને શયન સુધી. 8 તમે જુઓ તો તમે મંગળાથી શરૂ કરો અને છેક શયન સુધીના 8નો આંક કરો તો એ પણ 8 સમયના દર્શન, આ અષ્ટયામની સેવા. અને એ પ્રકારથી આપણે ઠાકોરજીને લાલ લડાવતા હોય છે. અષ્ટયામની આખી જે ભાવના છે, મંગળાથી શરૂ થાય અને એક ભોગ આવતા જાય અને ભક્તો દર્શન કરતા જાય, એ પ્રકારનું આપણું ત્યાં વિધાન. એ રીતે તમે કહો તો ગિરિરાજજીમાં અખંડ નિકુંજ છે, અને એમાં 8 દ્વાર છે પ્રવેશવાના, અષ્ટ દ્વાર શ્રી ગિરિરાજજીમાં. અને 8 અષ્ટ સખા એના મુખ્યા છે. અને એ અષ્ટ દ્વારથી અને એક દ્વારના સ્થાનો આજે પણ મોજૂદ છે, જ્યાંથી ગિરિરાજજીની ભીતર એમના સેવામાં પહોંચી શકાય છે, જ્યાં અખંડ રાસ ચાલી રહ્યો છે ગિરિરાજજીની ભીતર. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, એ રીતે અષ્ટદ્વાર. એ રીતે જો ભાવાત્મક પ્રસંગોમાં જવું તો અષ્ટ સખીઓ, આપણે ત્યાં સ્વામીજીની જે અષ્ટ સખીઓ માનવામાં આવી છે, અને અષ્ટ સખી કુંજ આદિની ભાવના જે આપણે કરતા હોઈએ છીએ, તો અષ્ટ સખીની પણ ભાવના આપણે ત્યાં લલિતા, ચંપકલતા, ચિત્રલેખા, વિશાખા, તુંગ વિદ્યા, ઇન્દુલેખા, રંગદેવી ને સુદેવી, આમ 8 પ્રકારની સખીઓની પણ ચર્ચા. જે અષ્ટ સખી રાધાજીની આપણે માનીએ છીએ, સ્વામીજીની, તો અષ્ટ સખીનો પણ મનોરથ થતો હોય છે. એ રીતે જ યોગ શાસ્ત્રમાં જોવા જાવ તો અષ્ટાંગ યોગ કહીએ છીએ. યોગના 8 અંગ માનવામાં આવે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ યોગના 8 અંગ માનવામાં આવે છે. એમાં પણ 8નો આંક છે. 8ના આંકની જો ચર્ચા કરીએ તો અનેક પ્રકારથી, અને એમાં પણ સંસ્કૃત સાહિત્યમાં તમે જોવા જાઓ તો એક વિશેષ પ્રયોગ આપણે ત્યાં 8ના આંકનો કહેવાય છે, ને એ કહેવાય છે અષ્ટક. યમનાષ્ટક, મધુરાષ્ટક,
ગિરિરાજ ધાર્યાષ્ટક 8 અંકના શ્લોક, એટલે કે 8 શ્લોકમાં જે સ્તોત્ર ગવાય એને કહેવાય અષ્ટક. અને એટલા અદ્ભુત અષ્ટકો આપણે ત્યાં પ્રાપ્ત છે પુષ્ટિ માર્ગમાં. તો એ 8ને સાહિત્ય શાસ્ત્રમાં વિશેષ રૂપે મહત્તા આપણે ત્યાં અપાઈ છે. અને એટલા માટે 8નો અંક, અને એમાં પણ તમે જો તિથિ જોવા જાઓ તો આપણા ઠાકોરજીની પુસ્તકનો તમે સેવાક્રમ જુઓ ને, શરૂ થાય ક્યાંથી થાય તો કે જન્માષ્ટમીથી. તમે સેવા પ્રકારની પુસ્તક જુઓ, બીજા બધાનું વર્ષ કોઈનું ચૈત્ર મહિનામાં થતું હોય, એનું કાર્તક મહિનામાં થતું, જેનું જે વર્ષ જ્યારે શરૂ થતું હોય, પણ અમારા મહાપ્રભુજીના સેવક જેના માથે ઠાકોરજી બિરાજે છે એનું વર્ષ તો જન્માષ્ટમીથી જ શરૂ થાય છે. ધર્મ હિતે પાયો યહતન સેવાક્રમનું પુસ્તક ખોલો, જન્માષ્ટમીથી સેવાક્રમનો પ્રારંભ થાય, સેવાની શરૂઆત થાય. એટલે આ જે વૈષ્ણવો છે, જે ઠાકોરજીના ભક્તો છે, જે મહાપ્રભુજીના સેવક છે, આપણું નવું વર્ષ તો જન્માષ્ટમીથી. એટલે જ નવી ગુંજામળા ધરાવો એમ કહીએ ને, દિવસે કે નવી વન ધરાવી, બદલી દેવી કોરી ધરાવી, અને સુંદર આખું ઘર શણગારીએ. ઠાકોરજી આજે પધાર્યા છે, અષ્ટમીનો એ દિવસ, અને આપણા વર્ષની શરૂઆત થાય. એ રીતે જ કેવલ ઠાકોરજી જ નહીં, પણ રાધાષ્ટમી એ પણ અષ્ટમી, પેલું જન્માષ્ટમી અને આ રાધાષ્ટમી એ પણ આઠમે પધાર્યા છે. અને ત્યાં સુધી પલના ઠાકોરજીને નિત્ય થાય, અને પછી રાધાષ્ટમીનો પ્રગટ્યો બ્રજકો સબ શ્રૃંગાર, અને અદભુત રીતે રાધાષ્ટમીનો પણ ઉત્સવ જેવો જન્માષ્ટમીમાં શ્રૃંગાર આદિ આવે એવું જ રાધાષ્ટમીમાં પણ ઉજવવામાં આવે. એટલે અષ્ટમીનો જો ક્રમ જોવા જઈએ એ રીતે ત્રીજી અષ્ટમી જોઈએ વિશેષ રૂપે તો ગોપાષ્ટમી. प्रथम गौचारण चलेरी कनाई. ठाकुर जी कहने लगे बाबा मैं तो बड़ो हो गए हूँ, अब मैं गायन को लेकर वन में जाऊंगा. बाबा के ठीक है जाओ. और प्रथम गौचारण चलेरी कनाई. ઠાકોરજીને તિલક કર્યું છે, આરતી યશોદાજીએ કરી છે. નાના નાના બાળકોને શીખ આપી, જો અમારો લાલન બહુ દૂર ના જતો રહ્યો, તમે આસપાસ રહેજો, એનું ધ્યાન રાખજો. અને ઠાકોરજી ગાયોને લઈને પધારે. એ બી અષ્ટમીની પણ જો 8ના અંકની વર્ષ દરમિયાન ચર્ચા કરીએ તો આપણે ઘણા બધા પ્રકારથી અષ્ટ અંકનો વિચાર અને એનું મહાત્મ્ય આપણે જોઈ શકીએ છીએ કે કેટલું બધું પુષ્ટિ માર્ગમાં 8ના અંકને આપણે. અને એમે આપણે ત્યાં તો કહેવાય કે ડ્રાઇવિંગ, અહીંયા અમારા ઇન્ડિયામાં એવું હોય કે ડ્રાઇવિંગ એક્ઝામ આપવા જાઓ ને તો ભાઈ આઠડો બનાવડાવે કારમાં. જેને ઇન્ડિયામાં લાયસન્સ લીધું હશે એને ખબર હશે. અને કારણ કે એટલા બધા ટર્ન આવે ને, આ મારા ઠાકોરજીની લીલામાં એટલા બધા ટર્ન છે ને, એટલે અષ્ટમી પ્રગટ થાય. કેટલા બધા વળાંક આવે, આમને સીધું સીધું કઈ દેખાય. ગિરધર સબહી અંગ કો બાંકો, બાકી ચાલ ચલત ગોકુલ મેં. બધેથી વાંકો છે, એનું નામ હોય, રૂપ હોય, સ્વરૂપ હોય, કે એની લીલાઓ હોય. ભલભલા મોટા મોટા જ્ઞાનીઓ પણ ચક્કરમાં પડી જાય. કારણ કે આઠડો બહુ બહુ ફેરવો તો ચક્કર આવી જ જાય, તમે ગોળ 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 ફરો. અને એટલા માટે આપણે ત્યાં તો આ બરાબર ચાલવા લાયક છે કે નહીં એ અષ્ટાંક નક્કી કરે છે. અને એટલા માટે જ આપણા ઠાકોરજી જન્માષ્ટમી પસંદ કરી, અષ્ટમી પસંદ કરી, અને રાધાષ્ટમી હોય, ગોપાષ્ટમી હોય કે એવી અન્ય અષ્ટમીઓની પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ. તો આ સ્તંભ અંકનો વિશેષ મહાત્મ્ય. હવે આવ્યું પૂર્ણાંક, એવો 9મો અંક 9. એને પૂર્ણાંક માનવામાં આવે કારણ કે બધામાં જેમ 9 એકા 9, 9 દુ 18, તો 8 ને 1 9 થઈ જાય, પાછું 9 તરી 27, તો 7 ને 2 9 થઈ જાય, એટલે પૂર્ણાંક માનવામાં આવે. અને 9મીની પણ અનેક પ્રકારથી જો મહાત્મ્યની કથા કરું તો સૌથી પહેલા આપણો માર્ગ જ કહેવાય છે ભક્તિ માર્ગ. અને ભક્તિ નવધા ભક્તિ કહી છે. 9 પ્રકારની ભક્તિ ભાગવતજી બતાવી. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. પ્રહલાદજીએ ભાગવતજીમાં 9 પ્રકારની ભક્તિ બતાવી. રામાયણમાં શબરીએ 9 પ્રકારની ભક્તિ બતાવી. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ યમાન, ચોથી ભક્તિ મમ ગુણ ગન કરે કપટ તજી ગાન, પંચમ ભજન વેદ પ્રકાશા, છઠ્ઠમ શીર વિરતિ બહુ કરવા નિત્ય નિરંતર. એમ પ્રકારની નવધા ભક્તિની ચર્ચા એમાં છે, વિસ્તાર નથી કરતો. પણ નવધા ભક્તિ 9 પ્રકારની ભક્તિ છે. અને એ ભક્તિ દ્વારા ભગવાન ભક્તને આધીન થાય. જો આપણે ભગવાનને પ્રેમ કરીએ એનું નામ ભક્તિ, અને ભગવાન આપણને પ્રેમ કરે એનું નામ કૃપા. બસ આ બંને કૃપા અને ભક્તિનો આ સંબંધ છે. એક ભક્તનો પ્રેમ છે, એક ભગવાનનો પ્રેમ છે. અને ભક્તિ અને કૃપાના સંયોગ દ્વારા જીવ અને ભગવાન અને ભક્ત જોડાયેલા છે. એ કૃપા કરતો જાય અને જીવ પ્રેમ કરતો જાય, સ્નેહ કરતો જાય. આમ પરસ્પર કડી જોડાયેલી છે. તો નવધા ભક્તિ એ રીતે તમે જોવા જાઓ તો 9 ગ્રહ આપણે ત્યાં માન્યા છે. કુંડળીમાં 9 જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જોવા જાઓ તો ગુરુ, શનિ, બુધ, શુક્ર, હમણાં વિસ્તાર નથી કરતો, પણ 9 ગ્રહની ચર્ચા આપણે ત્યાં કરવામાં આવી છે. અને એ પ્રમાણે કારણ કે જયારે જયારે અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન યરે વાજ્ર જન્મક્ષ શાંતક્ષ ગ્રહ તારકમ, ત્યાં પણ ગ્રહોની ચર્ચા છે. એટલે જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી. ઘણી વાર લોકો આ જ્યોતિષ તો બધું ખોટું, કાંઈ ખોટું. વેદનું અંગ છે, વેદાંગ છે.
વેદના અંગો કયા છે? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આટલા વેદાંગ કહેવાય છે. અને આપણે ત્યાં તો ઠાકોરજીની એક કુંડલી વંચાય. જયારે જન્માષ્ટમી આવે ત્યારે ઠાકોરજીની જન્માક્ષર વંચવામાં આવે. અને એટલા માટે જોનારા ખોટા હોઈ શકે છે, વિદ્યા ક્યારેય ખોટી હોતી નથી. અને આપણે જ્યોતિષ કોને માની કે ફલાદેશ કરે ને તમારું આ નબળું છે ને આ પેલું સારું છે, એ ફલાદેશ જ જ્યોતિષ નથી. જ્યોતિષ એટલે વિશુદ્ધ ગણિત, એટલે ગણક. એમ તમે ત્રીજું આખ્યાન વાંચો ને તો ગણક ગણગા ગણક આદિ આવ્યા એમ લખ્યું હોય છે, જે ગણિત કરનારા છે. પ્રાચીન સમયમાં જ્યોતિષ અને ગણિત જોડાયેલું હતું, કારણ કે આખી ગણતરી વિશુદ્ધ ગણતરી હતી. એટલે જ્યોતિષને ગણક કહેતા, કે જે ગણતરી કરીને બતાવે કે એક એક ઘડી એક એક સમય કેવો છે. તો નવ ગ્રહોની ચર્ચા છે, અને જો આધ્યાત્મિક અર્થ કરીએ આધિ દૈવિક તો નવ નિકુંજ છે, 9 પ્રકારની કુંજોની ચર્ચા છે. અને જો આપણા ગ્રંથ સાહિત્યને જોઈએ તો નવાખ્યાન, 9 આખ્યાન ગોપાલદાસજીએ જે ગાયા, ગુસાઈજીના દર્શન કરી અને જે આનંદ પ્રગટ થયો ગોપાલદાસજીના હૃદયમાં, એ 9 આખ્યાન રૂપે આપણને પ્રાપ્ત. અને એવી 9ની ઘણી બધી ચર્ચા. તિથિ પ્રમાણે એ પ્રમાણે આંખ જોવા જોઈએ તો નંદ મહોત્સવનો દિવસ 9મી કહેવાય, રામનવમી આપણે કહીએ છીએ. યા આ ગુસાઈજીના આ પોષ મધ્યાને 9મે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ આચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટી. આ પોષ મધ્યાને 9મે શ્રીનાથજી, એ પણ 9મી કહેવાય. એમ જોવા જાવ તો અક્ષય 9મી પણ આવે છે. એમ ઘણા પ્રકારની 9મીની ચર્ચાઓ. 9ના આંકની આપણે ત્યાં વિશેષ રૂપે મહાત્મ્ય ગવાયું છે. થોડી શીઘ્રતાથી જો આગળ 10મો આંક છે, તો 10 આંક પણ એ પ્રકારે, કારણ કે નવધા ભક્તિ અને 10મી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય, જે પુષ્ટિ માર્ગનું પરમ ફલ માનવામાં આવ્યું છે. કે જયારે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થાય છે 10મી ભક્તિ, તો આમ 10નો આંક વિશેષ મહાત્મ્ય શું રાખે છે? એનું વિશેષ મહાત્મ્ય ભાગવતજીમાં સૌથી પહેલા 10ના આંકમાં જોવું પડે. અને ભાગવતજીમાં 10 પ્રકારની ભગવાનની લીલાઓનું વર્ણન છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. 3જા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી 10 પ્રકારની લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. અને આખું એટલે શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા, એમ મહાપ્રભુજી સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમ, એમ શોધની કારિકામાં વંદન મહાપ્રભુજી કરે છે. ઠાકોરજી કેવા છે? 10 લીલા યુક્ત છે. એટલે આ 10 લીલાઓની તો ચર્ચા કરીએ તો ઘણી, આખું ભાગવતજી એની અંદર સમાઈ જાય, એટલું બધું મહાત્મ્ય આ 10ના આંકનું છે. બીજો તમે ચર્ચા કરો તો આપણે ત્યાં 10 પ્રકારના અવતાર, વિશેષ રૂપે પ્રધાન રૂપે 10 અવતાર આપણે કહીએ છીએ, કે જેનું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું. એ રીતે યોગ શાસ્ત્ર યા ભાગવતજીમાં પણ તમે જોવા જાવ તો 10 પ્રકારના પ્રાણની ચર્ચા છે, કે શરીરમાં પ્રાણ કેટલા હોય છે? કે 10 પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નકુલ, એવા પ્રકારના 10 પ્રકારના પ્રાણ છે, જેનાથી આ આખું શરીર કાર્ય કરે છે. તો એ રીતે પણ 10ની ચર્ચા કરાય. તો તમે દર્શન ઠાકોરજીના સ્વરૂપની ચર્ચા કરો તો 10 નખ ચંદ્ર ઠાકોરજીના ચરણારવિંદમાં છે. શ્રી વલ્લભ નખ ચંદ્ર છતા બિન સબ જગ માં અંધેરો, દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો. જયારે પણ આપણે દર્શન કરીએ ત્યારે સૌથી પહેલા ચરણારવિંદમાં ભક્તની દ્રષ્ટિ જાય, અને એમાં પણ ચરણારવિંદમાં જતા પહેલા પ્રભુના જે 10 નખચંદ્ર છે એની દ્રષ્ટિ કરવી જોઈએ. એના તરફ, કારણ કે 10 પ્રકારની ભક્તિને આપનારા છે, અને એટલા માટે દર્શન સૌથી પહેલા ઠાકોરજીના ચરણારવિંદના કરે. તો દશેરાની તો હજી પણ ચર્ચા કરી, તો 10 આંકનો દશેરા આપણે જે કહીએ છીએ, જયારે ઠાકોરજીને જવારા ધરાવીએ છીએ, 10 મસ્તક રાવણના ને દશાનંદ કહીએ છીએ, એમ 10મી તિથિની પણ આપણે ચર્ચા કરી શકીએ એમ છે. કારણ કે અનેક પ્રકારથી એની ચર્ચાઓ 10નું આંક એ વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં રાખી શકે. કારણ કે જે રીતે 10મી પ્રેમ લક્ષણા ભક્તિની સિદ્ધિ આપણા શાસ્ત્રોએ માની છે, એ રીતે આ 10ના આંકનું મહાત્મ્ય આપણે ત્યાં અનેક પ્રકારથી ગવાયું. આગળ જો જોવા જઈએ તો 10માં પછી 11નો આંક જો આપણે લઈએ, પછી વિશેષ આંક લેતા જઈશું. એકાદશી, 11નો આંક તો વિશેષ મહત્વ, કારણ એકાદશ ઇન્દ્રિયો આપણા શરીરમાં છે, અને એટલા માટે 11 તિથિમાં પણ એકાદશીને વિશેષ મહાત્મ્ય અપાય છે. કારણ કે આ તિથિઓ કઈ રીતે ચાલે છે? કે ચંદ્રમાની કળા પ્રમાણે, અને ચંદ્રમા એ મનનો અધિષ્ઠાતા છે, અને એકાદશ ઇન્દ્રિયો પર સંપૂર્ણ પ્રભાવ જ્યારે આવે ત્યારે આપણે ત્યાં ઉપવાસ બતાવ્યો છે, જેથી એકાદશ ઇન્દ્રિયોનો નિગ્રહ થાય. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, આમ મળીને 11નો આંક થાય. તો 11 ઇન્દ્રિયો માણસના શરીરમાં છે, અને એટલા માટે એકાદશી ઉપવાસ, ભગવાનની પાસે વાસ કરવો
એને ઉપવાસ કહેવાય. તો પ્રભુની નિકટ આ ઇન્દ્રિયોનો યા પ્રભુમાં નિરુદ્ધ થાય એ ભાવનાથી આપણે ત્યાં 11ના આંકને વિશેષ રૂપે એમાં પણ વ્રતના સમયમાં શ્રી મહાપ્રભુજીની પણ આજ્ઞા છે કે એકાદશી અને જયંતી વ્રત કરવા. એટલે જો તિથિના ક્રમમાં તમે જોવા જાઓ, પંચાંગના ક્રમમાં જોવા જાઓ તો 11 ને વિશેષ રૂપે આપણે ત્યાં મહાત્મ્ય બતાવ્યું છે અને એની મહાત્મ્યની કથાઓ પણ આપણે ત્યાં હોય છે, એની પણ ચર્ચા કરી શકીએ છીએ. અને તમે જોવા જાઓ તો એકાદશી તિથિ પ્રમાણે જોવા જાઓ તો ચૈત્રવદ એકાદશી શ્રી મહાપ્રભુજીનો પાટોત્સવ ને એકાદશી તો એવા ઘણા બધા તમને ઉત્સવો મળશે એકાદશીમાં. એ દાન એકાદશી હોય કે એવા અનેક પ્રકારની એકાદશીઓ, પવિત્રા એકાદશીની ચર્ચા કરી શકાય. 11નો આંક તો પુષ્ટિ માર્ગમાં ક્યારેય ભૂલી શકાય એવો હોય જ નહીં. કારણ જ્યારે જ્યારે એકાદશી આવે એટલે બધાને ધર્મ યાદ આવે. જોજો તિથિ પણ આપણને, આંક પણ આપણને ધર્મ યાદ અપાવે છે. અંકનો પ્રભાવ કેટલો છે કે 11 એકાદશી કોઈ એમ કે હવે એકાદશીનો અર્થ થાય 11, પણ આપણને યાદ શું આવે? આજે એકાદશી, લાવ આજે હવેલી જઈ આવું, લાવ આજે પાઠ કર્યો. ઘણા એવા નિયમ હોય છે એકાદશી આટલા 11 સર્વોત્તમના પાઠ કરવા, આ કરવા. તો આ એકાદશી આપણા સંસ્કારોમાં 11નો આંક એવો વણાયેલો છે કે જ્યારે પણ કંઈ પણ હોય તો આપણે એકાદશીને વિશેષ મહાત્મ્ય આપી અને ધર્મ, કર્મ, દાન, પુણ્ય આદિ કરતા હોઈએ છીએ. તો આ એકાદશીનું પણ મહાત્મ્ય છે. આગળ જો જોવા જાવ તો એકાદશી પછી આવે દ્વાદશી. જેવું એકાદશીનું મહાત્મ્ય છે એવું જ દ્વાદશીનું પણ મહાત્મ્ય આપણે ત્યાં અનેક પ્રકારથી ગવાયું છે. અને એમાં પણ જો વિશેષ રૂપે વેદથી શરૂઆત કરું તો 12ના અંકનું વેદમાં બહુ અદભુત વાત કરી છે. વેદ કહે છે કે આ જે પરમાત્મા છે એ કેવો છે કે દ્વાદશાંગો હિ પુરુષાહ, 12 અંગ વાળો પરમાત્મા છે. એટલે કે ભગવાનના મુખ્ય 12 અંગ છે. એટલે 12નો આંક એટલે સાક્ષાત પ્રભુના 12 અંગ. એટલે 12ના આંક જેટલું એકાદશીનું મહાત્મ્ય એવું જ દ્વાદશીનું આંક, 12નું આંક પણ આપણે ત્યાં મહાત્મ્ય રાખે છે. અને એટલે ભાગવતજીમાં પણ 12 સ્કંદ છે. તમે ભાગવતજીનું દર્શન કરો તો 12 સ્કંદ તમને જોવા મળે. કારણ કે 12 અંગ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ કહીએ છે. અને એટલા માટે પહેલા 2 સ્કંદ શ્રીનાથજી બાબાના ચરણ, ત્રીજા અને ચોથા સ્કંદ બંને બાહુ, 5મો અને 6થો સ્કંદ બંને જંગાઓ, 7મો સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિ વાળો હાથ, 8મો અને 9મો સ્કંદ બંને વક્ષસ્થળ, 10મો સ્કંદ હૃદય, 11 સ્કંદ મસ્તક અને 12મો સ્કંદ એ ઊંચો ઉઠેલો હાથ શ્રીનાથજી બાબાનો. તો 12 અંગ વાળા પરમાત્મા, 12 સ્કંદ વાળું શ્રીમદ ભાગવત, 12 દ્વાદશ નિકુંજ આપણે ત્યાં કહીએ છીએ કે ઠાકોરજીની નિકુંજો 12 છે. એમાં પણ 12નો આંક વિશેષ છે. કારણ કે ખટ ઋતુ, 6 ઋતુ હોય અને દરેક ઋતુમાં 2 પ્રકારની કુંજ હોય, એક પુષ્પની અને બીજી મણી. ખટ ઋતુ વાર્તા જે ચતુર્ભુજદાસજીની છે અને એમાં ગુસાઈજીએ જે કૃપા કરીને ચતુર્ભુજદાસજીને દ્વાદશ નિકુંજના દર્શન થયા. આજે પણ ઘણીવાર હવેલીમાં આપણે દ્વાદશ નિકુંજના ખટ ઋતુના મનોરથ કરતા હોઈએ છીએ. તો એમાં દ્વાદશ નિકુંજ એટલે એક મણીની ને પુષ્પની, દરેક ઋતુની 2 કુંજો એટલે 6 ઋતુની 12 કુંજો, એટલે એને કહેવાય દ્વાદશ નિકુંજનો મનોરથ. તો 12નું આંક નિકુંજોમાં પણ પ્રસિદ્ધ છે. તમે આપણે ત્યાં 12 આભરણ કહે છે, આભરણમાં ઓકો છો, જેમ 16 શૃંગાર, પણ 12 આભરણ આપણે ત્યાં કહેવામાં આવ્યા. 12નું આંક હજી તમે જોવા જાઓ તો આપણે ત્યાં તિથિ પ્રમાણે જો જોવા જઈએ તો પવિત્રા બારસ, એ બારસ આપણી ગુરુ પૂર્ણિમા કહેવાય કે જે દિવસે પહેલું બ્રહ્મ સંબંધ મહાપ્રભુજીએ દામોદર દાસજીને આપ્યું હતું. બારસનું કેટલું મહાત્મ્ય, જેટલું મહાત્મ્ય એકાદશી કે જે દિવસે ઠાકોરજી મહાપ્રભુજીને આપ્યું એટલું જ આનંદથી આપણે બારસને પણ ઉજવીએ છીએ કે એ બારસના દિવસે મહાપ્રભુજીએ પહેલું બ્રહ્મ સંબંધ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ અને પ્રતીક રૂપ દમલાજીને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું અને એ જ દિવસે તમારા બધાનું બ્રહ્મ સંબંધ થઈ ગયું. અમે લોકો તો આવીને ખાલી તમને યાદ અપાવીએ છીએ, વિધિ કરાવીએ છીએ, બાકી તમારું બ્રહ્મ સંબંધ જો જે દિવસે મહાપ્રભુજીએ દમલાજીને કરાવ્યું એ જ દિવસે તમારું બ્રહ્મ સંબંધ થઈ ગયું. અને એટલા માટે તમે આ ઘરના, હું પેલો ઘરનો, આ ફલાણા પેલા ઘરના, હું તો ઘણી વાર કહું કે ઘર ઘર, હવે મોટા થયા હોય ક્યાં સુધી ઘર ઘર રમશે? નાના હોય ત્યારે ઘર ઘર રમતા હોય બરાબર છે, પણ લોકો સંકુચિતતામાં ક્યાં પણ ગોતી, પણ હા ભાવો આપણને બરાબર છે હોવી જોઈએ. ઘણાને ગુરુ અને બ્રહ્મ સંબંધ હતા બંને એક રૂપે મળે એટલું ઉત્તમ છે, પણ ઘણાને જુદા પણ હોઈ શકે છે. તો ભૂલ વાત, બ્રહ્મ સંબંધ તો શ્રી મહાપ્રભુજી આપણને કરાવીને ગયા છે અને હવે તો અમે તો વિધિ કરાવી છે. અને આમ દ્વાદશ બારસ એની પણ વિશેષતા આપણે ત્યાં કહીએ ને. બીજું એક બારસ જોવા જાવ તો જયંતિ પણ આવે છે, એને કહીએ વામન દ્વાદશી, વામન ભગવાનનો પ્રાગટ્યનો દિવસ. અને એ દ્વાદશી એટલે બારસ રૂપે આપણે વિશેષ રૂપે ઉજવીએ છીએ અને એ દિવસે પંચામૃત થાય છે અને જયંતિ રૂપે આપણે વ્રત કરતા હોઈએ છીએ. તે બારસનું પણ મહાત્મ્ય છે.